સુખદેવજી મહારાજ પરમ યોગી ભાગવત ભણવા માટે થઈ અને વ્યાસનારાયણ ભગવાનના આશ્રમે પધાર્યા। પુત્ર જાણીને નહીં પણ પાત્ર જાણી અને ભાગવત ભણાવ્યું। આપણે દીકરાને આપણે વારસામાં કેવી મહત્વની વસ્તુ હોય દીકરાને આપી, અતિ મહત્વની વસ્તુ હોય એ આપણે કોને આપી? દીકરાને આપી। એમ શ્રીમદ ભાગવત છેલ્લી રચના છે અને અહીંયા છેલ્લું પુરાણ છે અને અહીંયા શ્રીમદ ભાગવત એ સુખદેવજી મહારાજના હાથમાં સમર્પિત કર્યું અને અહીંયા હવે વ્યાસનારાયણ ભગવાનને કીધું કે બેટા દરેક જીવ માટે ગુરુ અવશ્ય હોવા જોઈએ, તમે જનક રાજાને ગુરુ બનાવો। અને અહીંયા સુખદેવજી મહારાજ નીકળ્યા છે જનક રાજાને ગુરુ ધારણા કરાવવા માટે થઈ અને અહીંયા મનની અંદર સંશય છે કે એક સંસારી મારો ગુરુ કેવી રીતે બની શકે? જે જન્મથી જ વિરક્ત છે એ મારો ગુરુ કઈ રીતે બની શકે? અને આવ્યા જનક રાજા, બાજુમાં સુનૈના રાણી બેઠા છે અને સુનૈના રાણી બાજુમાં બેઠા છે। એક હાથ જનક રાજાનો સુનૈના રાણી ઉપર છે, બીજો હાથ પાછળ સગડીમાં છે અને જ્યાં આવે ત્યાં જ મનમાં શંકા ગઈ કે આવા સંસારીને મારા ગુરુ કેવી રીતે બનાવે? અને તનકી જાણે મનકી જાણે અને સદગુરુ ભગવાન એ મનની વાત જાણી ગયા। જેમ ભોજલરામ બાપા જલારામ બાપાના મનની વાત જાણી ગયા હતા, એમ અહીંયા જનક રાજા અહીંયા સુખદેવજી મહારાજના મનની વાત જાણી ગયા। ત્રણ તાલી પાડી અને અહીંયા સુખદેવજી મહારાજને માયા વળગી, એવી માયા વળગી કે સુખદેવજી મહારાજના લગ્ન થયા છે, નાનકડા દીકરાઓ છે અને અહીંયા વનની અંદર ઉનાળાનો સમય, છોકરાઓએ કીધું કે પિતાજી કેરી ખાવાનું મન થયું છે, તમે ચાલો ને મારી સાથે। સુખદેવજી મહારાજ પોતાના બાળકોની સાથે બગીચામાં આવ્યા। કેરી ઊંચી છે, અંબાતી નથી, એટલે પોતાના પિતાજી સુખદેવજી મહારાજને કહે છે કે પિતાજી કેરી ઊંચી છે, અંબાતી નથી। અને અહીંયા સુખદેવજી મહારાજે ઠેકડો માર્યો છે કેરી તોડવા માટે, પણ ઠેકડો લાગ્યો ક્યાં? જનક રાજાના દરબારમાં। માથું ઉમરામાં ભટકાણું અને અહીંયા સુખદેવજી મહારાજની આંખ ખુલી ગઈ અને જનક રાજાએ એટલું પૂછ્યું કે સુખદેવ કેરી કેવી લાગી? ઠેકડો લાગ્યો ક્યાં? જનક રાજાના દરબારમાં। અને અહીંયા ગુરુદેવે પૂછ્યું કે કેરી કેવી લાગી સુખદેવ? અને અહીંયા સુખદેવજી મહારાજે બે હાથ જોડ્યા છે, ગુરુદેવ આ તમે કેમ જાણ્યું? બાજુમાં આવ્યા અને બાજુમાં આવી અને જ્યાં જોવે છે ત્યાં જનક રાજા કહે છે કે બેટા સુખદેવ, એક હાથ મારો એ સળગતી અગ્નિમાં છે ને, ઈ અગ્નિ મને દજાડતો નથી, બીજો હાથ સુનૈના રાણીના ખંભા ઉપર છે, એ હાથ મને કામ સુખ નથી આપતો, અને બીજો હાથ મારો જે સગડીમાં છે એ અગ્નિ મને દજાડતો નથી। રહું છું આ દેહમાં પણ છતાં દેહ ધર્મોથી પર છું ને, એટલે હું જનક વિદેહી કહેવાઉં છું। સંસારમાં સરસો રહે, સંસારમાં સરસો રહે, પણ મનમારી પાસ। સંસાર રે મચતા લોપાઈ એને સંસાર રે મચતા લોપાઈ રામ પરમહંસ હતા કે આ સંસારમાં આપણે રહેવાનું છે જડ કબડવત, પણ એવી આસક્તિ, એવી માયા વળગી છે। આહા, પછી તો સુખદેવજી મહારાજને ભોગ ભુવનમાં ઉતારો આપવામાં આવ્યો। સદગુરુ ભગવાન છે ને દીક્ષા આપે, શિક્ષા આપે અને ભિક્ષા આપે, અને અહીંયા મંત્ર દીક્ષા તો ગુરુદેવ આપવાના જ છે, પણ પહેલા એ સુખદેવજી મહારાજની પરીક્ષા કરે છે। અને ધ્યાનથી સાંભળજો, આજની કથાનું આ મહત્વનું સૂત્ર યાદ રાખી અને પછી ઘરે જજો કે ગુરુને ગોતવા જવા પડે પણ સદગુરુને ગોતવા જવા પડતા નથી। આપણે એક જગ્યાએ બેસી અને ભગવાનનું ભજન કરીએ ને એટલે સદગુરુ ભગવાન તો સામેથી આપણા ઉપર કૃપા કરે।
અને અત્યારે તો કલિયુગ ચાલે છે, ક્યાંય આપણું મન ન માને કે ભાઈ આપણે કોઈને ગુરુ નથી બનાવવા, તો ભગવાન કૃષ્ણને અને ભગવાન કૃષ્ણના શાસ્ત્રોને ગુરુ બનાવજો. કૃષ્ણમ વંદે જગત ગુરુ. જાણે ભગવાન કૃષ્ણ કહેતા હોય આખા જગતનો ગુરુ હોય તો એ હું છું. અને અહીંયા સુખદેવજી મહારાજને ભોગ ભુવનમાં ઉતારો આપવામાં આવ્યો અને જમવા માટે બેઠા. 56 ભોગ સામગ્રી તૈયાર છે અને અહીંયા 56 ભોગ તૈયાર. સુખદેવજી મહારાજ જમવા માટે આવ્યા. જનક રાજાએ કીધું કે બેટા સુખદેવ જમો. અને અહીંયા જમવા માટે વ્યંજનો 56 ભોગ તૈયાર છે અને સુખદેવજી મહારાજે જમવાની જેવી શરૂઆત કરીને ત્યાં જનક રાજાએ કીધું કે બેટા ઉપર જો, એક કાચા સૂતરના દોરાથી એક તલવાર બાંધેલી છે, લટકે છે, ક્યારે પડે ક્યારે માથું કપાઈ જાય કઈ નક્કી નહીં. અને અહીંયા જનક રાજાએ કીધું કે બેટા જમો, પ્રસાદ લ્યો. આપણે ઓલી કહેવત છે ગામડામાં, મોઢામાં કોળિયો માથામાં ધુંબો. આમાં કેમ જમવું? ઉપર જોવે ક્યારે તલવાર પડે ક્યારે માથું કપાઈ જાય કઈ નક્કી નહીં. 56 ભોગ તૈયાર છે. એક એક કોળિયો લેતા જાય, એક એક કોળિયો લેતા જાય, જોતા જાય. માંડ કરીને જમવાનું પૂરું કર્યું. અને પછી જનક રાજાએ પૂછ્યું કે બેટા જમવાનું કેવું લાગ્યું? ત્યારે સુખદેવજી મહારાજે કીધું કે ગુરુજી મારું ધ્યાન છે ને એ તો ઓલી તલવાર ઉપર હતું. એ તલવાર ક્યારે પડે ને ક્યારે મારું માથું કપાઈ જાય ને એ નક્કી નહોતું થાતું. જમવાનો સ્વાદ કેવો હતો ને એ ગુરુજી મને કઈ ખબર જ નથી. મારું ધ્યાન તો તલવારમાં હતું. જનક રાજાએ પૂછ્યું બેટા કે તલવાર એટલે? અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે પ્રભુ તલવાર એટલે કાળ, તલવાર એટલે મૃત્યુ. ક્યારે મૃત્યુ આવે? જનક રાજાએ કીધું કે બેટા ક્યારે મૃત્યુ આવે કોઈ નક્કી ખરું નહીં ગુરુજી, કઈ નક્કી નથી. ત્યારે જનક રાજાએ કીધું કે બેટા ક્યારે મોત આવી જાય ને કઈ નક્કી નથી. માટે અહર્નિશ પરમાત્માનું ભજન કરવું. હરી હરી જૂના પ્રાચીન ભજનો. આ મોટી ઉંમરના વડીલો બેઠા એને કદાચ ખબર હોય. અત્યારે તો ટાઈમ ક્યાં જ કોઈ ભાઈ સિરિયલ જોવા નવરા થાય કઈક યાદ રાખે. સોઈ વાત કોઈ
મન પવનનું મૂળો બાંધી મન પવન અગમણી મન ઉપર નિયંત્રણ કરવું હોય ને, મન ઉપર નિયંત્રણ કરવું હોય તો કઈ પ્રક્રિયા છે? હવે આપણને તો સામાન્ય કથા યાદ ન રહી, આ બધું ક્યાંથી યાદ? શ્વાસ તમે રોકો ને, શ્વાસ પ્રાણાયામ કરો, શ્વાસ રોકો, પ્રાણાયામ કરો ને એટલે મન વશ થઈ જાય. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. આ ક્યારે થઈ? આ ગોપીઓને થઈ. કારણ કે આ ભજન એટલા માટે લખાયું, આ ગોપીઓને મન વશ કરીને જોતા એનું મન વશ હતું. શું કામે? કારણ કે આ ઋષિ રૂપા ગોપીઓ છે. પ્રાણાયામથી એ પોતાનું મન એને વશ કર્યું છે. મન પવનનો મૂળો બાંધી અગમણી મન પવનનો સંબંધ છે, શ્વાસ અને મનનો સંબંધ છે. આજે પ્રાણાયામ આપણે આરોગ્ય માટે કરીએ છીએ, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે શરીર સારું રહે ને એટલા માટે બાબા રામદેવની ઓલી ચાલુ કરી ટીવીમાં અને પછી હામાં બેહી જાય. કપાલભાતિ, અનુલોમ વિલોમ એ બધા પ્રાણાયામ કરીએ, પણ એમાં સાથે ભગવાનનું ચિંતન ભળે તો ભક્તિ થઈ જાય. અને અહીંયા જનક રાજાને ગુરુ બનાવ્યા છે અને અહીંયા ગુરુદેવના ચરણમાં વંદન કર્યા છે. સુખદેવજી મહારાજે ગુરુ ધારણા થઈ. બોલીએ સદગુરુ ભગવાન ગુરુદેવ તમારી જય જય હો ગિરનારી તમારી જય 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 હો ગુરુદેવ તમારી બોલો કૃષ્ણ કનૈયા ગોવિંદ બોલો હરિ ગોવિંદ.